નમસ્કાર બાળકો, આજે આપણે બે ટોપિકની થિયરી ચર્ચા કરીશું. બેઝિક એસિડિક અને તટસ્થ બફર દ્રાવણ વિશે, એના પછી ક્ષારના જળ વિભાજન વિશે. ઓકે, એટલે આજનો લેક્ચર થોડો થિયોરિટિકલ રહેશે. આ ચેપ્ટર બહુ લાંબુ છે એટલા માટે. તો બેઝિક એસિડિક અને તટસ્થ બફર દ્રાવણ. તો પહેલામાં પહેલો પ્રશ્ન એ થાય કે સાહેબ બધી વાત તો સાચી, પણ આ બફર દ્રાવણ એટલે શું? પહેલો જ પ્રશ્ન કે બફર દ્રાવણ એટલે શું સાહેબ? બફર દ્રાવણનો મતલબ શું થાય કે તમે એક પાત્રમાં કોઈક દ્રાવણ લીધું, આ રીતે એ દ્રાવણ, આ જે દ્રાવણ છે એનો પીએચ માની લો કે 5.5 છે. કે તો આ જે દ્રાવણનો પીએચ છે એમાં જો થોડાક પ્રમાણમાં, આ ખબર નહીં શેનું દ્રાવણ છે એની હું પછી ચર્ચા કરું છું, જો થોડાક પ્રમાણમાં એટલે કે અલ્પ પ્રમાણમાં એસિડ ઉમેરો અથવા અલ્પ પ્રમાણમાં બેઝ ઉમેરો અથવા થોડાક પ્રમાણમાં પાણી ઉમેરો, છતાં એનો પીએચ બદલાવા દેતા નથી, તો એવા દ્રાવણને બફર દ્રાવણ કહેવાય છે. બફર દ્રાવણ એટલે શું સમજી લો ફરીથી, કે આ એક એવું દ્રાવણ છે કે જો એમાં થોડાક પ્રમાણમાં, ડોલ ભરી નથી નાખવાનું, થોડાક પ્રમાણમાં એસિડ કે થોડાક પ્રમાણમાં બેઝ કે થોડુંક પાણી ઉમેરવામાં આવે તો આના પીએચમાં કંઈ ખાસ ફરક પડતો નથી. તો આ પ્રકારના દ્રાવણોને બફર દ્રાવણ કહેવાય છે. બરાબર? એના 3 પ્રકાર છે. 3 પ્રકારના બફર દ્રાવણ હોય છે. આપણે સૂત્ર સાથે સમજી લઈએ. પહેલું એસિડિક બફર દ્રાવણ. એસિડિક બફર દ્રાવણ એટલે શું? તો એસિડિક બફર દ્રાવણ એટલે નિર્બળ એસિડ, અને કેમ આનું જ મિશ્રણ એનું પણ હું તમને સમજાવું છું. નિર્બળ એસિડ અને એ નિર્બળ એસિડનો પ્રબળ બેઝ સાથેનો, નિર્બળ એસિડનો પ્રબળ બેઝ સાથેનો ક્ષાર, આ બે વસ્તુ ભેગી થાય એટલે એ એસિડિક બફર દ્રાવણ બનાવે. જેમ કે આપણે નિર્બળ એસિડ લઈએ CH3COOH, અને એ નિર્બળ એસિડનો એટલે CH3COOH નો, ચલો કોઈ એક પ્રબળ બેઝ લઈ લો તો પ્રબળ બેઝ કયો છે આપણી જોડે? NaOH, એની સાથેનો ક્ષાર. તો અહીંયા તમારે બનશે CH3COOH પ્લસ અહીંયા છૂટો પડશે CH3COONA. બરાબર? તો આ બેના મિશ્રણને, બસ આ જ IMP છે, આ બે જે છે એ આ દ્રાવણમાં હશે. એટલે આવું બફર, આવું મિશ્રણ કે જેનો પીએચ એ બદલાવા નથી દેતો એને એસિડિક બફર કહેવાય છે. બરાબર? આ એક ઉદાહરણ થયું. બીજું ઉદાહરણ તમે લઈ શકો, ચલો નિર્બળ એસિડ એટલે H2CO3 અને એનો પ્રબળ બેઝ સાથેનો ક્ષાર એટલે NaHCO3. તો આ પણ એસિડિક બફર દ્રાવણ થયું. શું આપણા શરીરમાં શું કોઈ એવા બફર દ્રાવણ હાજર છે? તો હા, આપણા પેશાબનું જે દ્રવ્ય છે, મૂત્રનું દ્રવ્ય, એ પછી લાળ ગ્રંથિ સ્ત્રાવ જે છે એ, પછી આપણે લોહીની પીએચ, તમને ખબર હશે કે થોડું ઘણું કંઈ તમે લીંબુ શરબત કે કોફી પી લો તો કંઈ એનું પીએચ બદલાઈ ના જાય. બરાબર? તો એસિડિક બફર આને કહેવાય. હવે પ્રશ્ન એ થાય, જોડે જોડે તમે લખતા રહેજો અથવા સ્ક્રીનશોટ લઈ લેજો. હવે પ્રશ્ન એ થાય કે આ બફર પોતાનો પીએચ બદલાવા કેમ નથી દેતો? તો આ ધારી લો કે આપણે આ ઉદાહરણ લઈએ.
તો CH3COOH એ પોતાનું આયનીકરણ કરે એટલે CH3COO- અને H+ બને. અને નીચે આપણે એનું જ મિશ્રણ CH3COO ને ઉમેરીએ તો તમને અહીંયા CH3COO- અને Na+ આવું બને. હવે અત્યારે આ પાત્રની અંદર જે ઉપર આપણે બતાવ્યું હતું એ પાત્રની અંદર આટલી વસ્તુ પડી છે. હવે ધારો કે તમે આમાં અલ્પ પ્રમાણમાં, વધારે નહીં, અલ્પ પ્રમાણમાં H+ નાખશો એટલે H+ અહીંયા ઓલરેડી H+ હતો તો H+ અને H+ તો ઓલરેડી H+ હતો અને તમે H+ નાખ્યો એટલે આ ભાગ વધી ગયો એટલે પ્રક્રિયા પ્રતિગામી થશે અને પ્રતિગામી દિશામાં તો કોઈ આયનો છે જ નહીં એટલે આયનો ન હોવાથી એનો pH બદલાય નહીં. સીધી વાત છે, આ H તેનો ત્યાં રહ્યો. બીજું, જો તમે અલ્પ પ્રમાણમાં OH- નાખો, પણ બધામાં મેઇન વાત છે અલ્પ પ્રમાણ. વધારે નાખશો તો પછી પ્રક્રિયા થઈ જશે. તો OH- વધારે નાખશો તો એ OH- આ H+ ને લઈને સામે જાય એટલે કઈ દિશામાં પ્રક્રિયા થાય? પુરોગામી દિશામાં. પણ તોય OH ને વધવા નથી દેતો. પ્રક્રિયા OH- અહીંયાથી H+ લઈને તટસ્થ બની જાય એટલે એ પણ pH ને બદલાવા નથી દેતો. અને પાણી નાખો, બહુ વધારે નહીં, થોડાક પ્રમાણમાં પાણી નાખો તો એ પણ પ્રક્રિયા, જે દ્રાવણ છે એનો pH નથી બદલાવા દેતો. તો આવા દ્રાવણોને એસિડિક બફર દ્રાવણ કહેવાય. MCQ કેવી રીતે પૂછાય મેં તમને કહી દીધું. એસિડિક બફર દ્રાવણનું નીચેનામાંથી કયું મિશ્રણ છે તો મેં કયા એ મુજબ. હવે આનું સૂત્ર કોણે આપ્યું? તો આનું pH ગણવાનું સૂત્ર હેન્ડરસન હેઝલબેક નામના વૈજ્ઞાનિકે આના pH ગણવાનું સૂત્ર આપ્યું. તો સૂત્ર છે pH બરાબર, એસિડિક છે એટલે pH બરાબર pKa. pK તમને જે નિર્બળ એસિડ આપે તો ત્યાંથી મળે, પ્લસ લોગ ઉપર આવે એમાંથી બનેલો ક્ષાર. એટલે કોણ આવ્યું? આની સાંદ્રતા આવશે, ક્ષારની સાંદ્રતા, અને નીચે આવશે એ એસિડનો ક્ષાર. એટલે અહીંયા આપણે લખીએ એસિડની સાંદ્રતા. એસિડનો ક્ષાર નહીં, એસિડ. અથવા આ સૂત્ર આ રીતે પણ લખાય છે pKa પ્લસ લોગ. હવે નીચે એસિડ તો ઉપર એનો ક્ષાર, પણ ક્ષાર ક્યાંથી બન્યો? એના સંયુગ્મી બેઝમાંથી. ઓકે, એટલે અહીંયા CH3COO લીધા હોય તો અહીંયા ઉપર CH3COO- બને. તો આ હેન્ડરસન હેઝલબેક સૂત્ર બની ગયું. એનું સૂત્ર આપણે બનાવ્યું pHનું, એસિડિક બફર છે એટલે. હવે એસિડિક બફર શીખ્યા તો તમે સમજી જ ગયા પાછળ હવે શું આવશે એની બેઝિક બફર. તો બેઝિક બફર કોણ હોય? બેઝિક બફરનું ઉદાહરણ શું? તો જેમ આની આપણે વ્યાખ્યા લખી એ રીતે જ વ્યાખ્યા થશે. શું વ્યાખ્યા થશે બોલો? બેઝિક બફરની વ્યાખ્યા શું થશે? તો એમાં આપણે લખી શકીશું કે નિર્બળ બેઝ અને તે નિર્બળ બેઝનો પ્રબળ એસિડ સાથેનો ક્ષાર. તો નિર્બળ બેઝ આપણે કયો લઈ શકીએ? તો નિર્બળ બેઝ તરીકે કયો આપણે લઈ શકીએ? તો NH4OH પ્લસ અહીંયા આપણે લઈએ તો NH4OH અને પ્રબળ એસિડ તરીકે HCl લઈએ. બરાબર. હવે તમે અહીંયા બેનો સરવાળો કરશો. બરાબર. તો અહીંયા તમને બનશે NH4OH પ્લસ આનો નાનો સરવાળો કરશો NH4Cl. તો આ જે બન્યું તમારું, આ થયું તમારું બેઝિક બફર. શું બની ગયું ભાઈ? બેઝિક બફર. અને આના માટે તમારે
POH નું સૂત્ર આવે, કારણ કે બફર બેઝિક છે. બરાબર, તો POH નું સૂત્ર આવશે. POH નું સૂત્ર થશે, POH નું સૂત્ર અહીંયા આવશે તમારે PKB પ્લસ લોગ, હવે ઉપર ક્ષાર અને આ બેઝિક બફર છે એટલે બેઝિક દ્રાવણની સાંદ્રતા નીચે આવશે. આ બેઝિક બફર થયું. બરાબર, સ્ક્રીનશોટ લેવો હોય તો ધીમે ધીમે લઈ લો, લખી રાખજો તમારામાં. આ બેઝિક બફર. ચલો હવે ત્રીજી ચર્ચા કરીએ આપણે. એમાં આપણે લઈશું તટસ્થ બફર. તટસ્થ બફર તો આનો શું મતલબ? તટસ્થ બફર એટલે પેલામાં શું હતું ખબર છે કે એસિડિક બફર બનાવવો છે, તો એસિડિક બફર બનાવવા માટે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર લેતા હતા. તો તટસ્થ બનાવવો હોય તો કશું જ નહીં, બંને નિર્બળ લઈ લો. એટલે નિર્બળ એસિડ એ નિર્બળ બેઝ સાથે ક્ષાર બનાવે તો એને તટસ્થ ક્ષાર કહેવાય. નિર્બળ એસિડ તરીકે આપણે CH3COOH લઈએ. ઓકે, અને નિર્બળ બેઝ તરીકે આપણે NH4OH લઈએ. તો આનો pH લગભગ 7ની નજીક હોય છે, બહુ ખાસ ફરક પડતો નથી. ઓકે, તો આ આખો પોઈન્ટ થયો બફરના પ્રકાર. 3 પ્રકાર છે, એસિડિક બફર, બેઝિક બફર અને તટસ્થ બફર. હવે આપણે કોઈ પણ બફર દ્રાવણ ક્યાં સુધી બફર રહી શકે એની ચર્ચા કરીએ. એને આપણે બફર ક્ષમતા કહીશું. કોઈ પણ બફર દ્રાવણ ક્યાં સુધી બફર રહી શકે? હમણાં આપણે વાત કરી કે કોઈ પણ એવું દ્રાવણ કે જેમાં અલ્પ પ્રમાણમાં એસિડ, બેઝ કે થોડાક પ્રમાણમાં પાણી ઉમેરીએ તો તે પોતાનો pH બદલાવા નથી દેતો. બરાબર, pH નથી બદલાવા દેતો. તો અહીંયા આપણે ચર્ચા કરીએ કે ધારી લો કે આની pH અત્યારે 5.5 છે, એમાં મેં 20 મિલીમોલ HCl નાખ્યો, તો આનો pH ઘટી જશે, કારણ કે વધારે પ્રમાણ નાખ્યું કહેવાય. આનું pH સમજી લો કે 4.5 થયું. તો pH માં થતો ફેરફાર છેદમાં જશે, pHમાં થતો ફેરફાર છેદમાં લેવામાં આવશે, અને એ pH નો ફેરફાર કોના લીધે થયો? 20 મિલીમોલ. તો ઉમેરેલા એસિડ કે બેઝના તમે મિલીમોલ લઈ શકો, મોલ લઈ શકો, જેવો પ્રશ્ન તમને પૂછાયો હોય. ઓપ્શનમાં તમારે એકમ જોવાનો. એટલે બફર ક્ષમતાનું સૂત્ર થાય, ઘણી જગ્યાએ ઉમેરેલા મિલીમોલ ભાગ્યા ફેરફાર કે હવે અંદર પ્રશ્ન પૂછ્યો હોય ઉમેરેલા મોલ સ્વરૂપે ભાગ્યા pH નો ફેરફાર. તો આ રીતે કોઈ જગ્યાએ વળી વજનથી પૂછે તો ગ્રામ ભાગ્યા pH માં થતો ફેરફાર. આ બધાનો બફર ક્ષમતા જ કહેવાય. એક ઉદાહરણ લઉં કે તમારી જોડે અહીંયા CH3COONA છે, એનો શરૂઆતનો pH 5.5 છે. તેમાં 30 મિલીમોલ HCl નું જલીય દ્રાવણ ઉમેર્યું. 30 મિલીમોલ HCl નું જલીય દ્રાવણ ઉમેર્યું તો pH માં
બેનો ઘટાડો થાય છે. બેનો ઘટાડો થાય છે. તો બફર ક્ષમતા ગણો. બફર ક્ષમતા ગણો. બરાબર. તો સૂત્ર પહેલા તો આપણે લખીશું બફર ક્ષમતા બરાબર બફર, જેવો તમને વિકલ્પ આપ્યો હોય એવું સૂત્ર લગાડવાનું. નોર્મલી આપણે મિલીમોલ ભાગ્યા પીએચમાં થતો ફેરફાર આમાંય લેવાય, સાંદ્રતા કે તો સાંદ્રતામાં લેવાય, જે પણ એકમ કે. બરાબર. તો મિલીમોલ, કેટલા ટોટલ મિલીમોલ તમે નાખ્યા? 30, તો અંશમાં આવશે 30. પીએચમાં કેટલાનો ફેરફાર થયો? 2, એટલે 2. તો જવાબ આવ્યો 15 મિલીમોલ પ્રતિ પીએચ. મતલબ પીએચમાં એકનો ફેરફાર તમારે કરવો હોય તો 15 મિલીમોલ HCl નાખવો પડે. 2નો ફેરફાર કરવો હોય તો 30 નાખવો પડે. 3નો ફેરફાર કરવો હોય તો 45 નાખવો પડે. તો આ ટોપિક તમારી સામે મેં રજૂ કર્યો એ બફર દ્રાવણનો ટોપિક છે. હવે બફર દ્રાવણની સાથે સાથે આપણે અન્ય એક થિયરી પણ આપણે લેવાની છે, અને એ ટોપિકનું નામ છે ક્ષારનું જળ વિભાજન. એટલે એની પણ આપણે ચર્ચા કરી લઈએ. એટલે 2 ટોપિકની થિયરીઓ આ વિડીયોમાં પતી જશે, પછી આપણે એના MCQ કરીશું. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો બફર ક્ષમતાનો ત્યાં સુધી. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ ક્ષારનું જળ વિભાજન. તો પહેલો જ પોઈન્ટ મનમાં એ આવે કે સાહેબ ક્ષાર એટલે શું, એ તો કહો. તો વેરી ઇઝી, વેરી ઇઝી. ક્ષાર એ શું છે? તો એસિડ, ધારી લો કે HCl, અને બેઝ, એમની વચ્ચે તટસ્થીકરણ પ્રક્રિયા થાય એટલે એસિડનો ઋણાયન, આ બહુ ધ્યાન રાખજો, એસિડનો આપણે ઋણાયન લઈશું અને બેઝનો ધન આયન. આ બે ભેગા થાય એટલે એસિડનો ઋણાયન Cl- અને બેઝનો ધન આયન Na+, બે ભેગા થાય એટલે તમને જે મળ્યો એને કહેવાય ક્ષાર. શું કહેવાશે ભાઈ? એને ક્ષાર કહેવાશે. હવે ક્ષાર જે છે એના પાછા જુદા જુદા પ્રકાર હોય કે કેવો ક્ષાર છે. એસિડિક ક્ષાર છે, બેઝિક ક્ષાર છે, ક્ષારનું જળ વિભાજન. આપણે તો હજી ક્ષાર બનાવ્યો, હવે ક્ષારનું જળ વિભાજન એટલે શું? તો આ ક્ષાર છે. આ બંને પ્રબળથી બનેલા છે. બંને પ્રબળથી બનવાની બંને જ્યારે પ્રબળથી બને તો એનું જળ વિભાજન થતું નથી. યાદ રાખજો. ખાલી એ પાણીને શોષી લે પણ પાણી સાથે પ્રક્રિયા ના કરે. બંને પ્રબળથી બન્યા હોય તો, કારણ કે આ પણ પ્રબળ એસિડ છે અને આ પ્રબળ બેઝ છે, માટે બંને પ્રબળથી બને તો આ જળ વિભાજન ના થાય. પણ બંનેમાંથી કોઈ એક પણ જો નિર્બળ હોય, કોઈ એક પણ જો નિર્બળ હશે તો જ તે આ પ્રક્રિયા કરશે. બરાબર. ચલો તો આગળ વધીએ ક્ષારના જળ વિભાજનના પ્રકારમાં. ચલો ક્ષારના જળ વિભાજનમાં પહેલો પ્રકાર લઈએ, પ્રબળ એસિડ પ્લસ પ્રબળ બેઝ. તો હમણાં જ આપણે ચર્ચા કરી કે આનું જળ વિભાજન ના થાય અને આનાથી જે ક્ષાર બને એ ક્ષાર તટસ્થ ક્ષાર હોય. બરાબર. ખાસ ધ્યાન રાખજો, એ ક્ષાર કેવો હોય છે? તટસ્થ. બરાબર. જેમ કે ફરીથી એકવાર લખી આપું તમારા માટે, HCl પ્લસ NaOH, એક જ બાજુનો એરો આવે, ડબલ એરો ના થાય, એક જ બાજુ એરો આવે. તો અહીંયા તમારે NaCl વત્તા H2O બને, પણ પાછી રિએક્શન ના થાય. બરાબર. એટલે તમને કે NaCl કયા પ્રકારનો ક્ષાર છે, તો શું જોવાનું? એમાં રહેલો ધનાયન અને એમાં રહેલો ઋણાયન, એટલું જોવાનું. એટલું જોયા પછી જ તમારે આગળ વધવાનું.
બરાબર. હવે ધારો કે તમને એમ કે NaNO3 કયા પ્રકારનો ક્ષાર છે, ક્ષારના પ્રકાર પૂછું છું. આવા MCQ આવતા હોય છે કે NaNO3 કયા પ્રકારનો ક્ષાર છે. બરાબર. આવો પ્રશ્ન આવીને ઊભો રહે, જવાબ શું આપશો? તો આમાં બે ભાગ પડી દેવાના. અહીંયા આવશે તમારી સામે Na+, બરાબર, અને અહીંયા આવશે તમારે Na+, અહીંયા આવશે NO3-. Na+ એટલે ક્યાંથી આવ્યો હશે? આ NaO. જો કેવી રીતે હું શીખવાડું છું. NO3 એટલે ક્યાંથી આવ્યો હશે? HNO3. આ પણ પ્રબળ અને આ પણ પ્રબળ, એટલે આ ક્ષાર કેવો બન્યો હશે? તટસ્થ બન્યો હશે. હવે આવી રીતે તમને આ બધા MCQ છો. હવે તમને એમ કે Na2SO4 કયા પ્રકારનો ક્ષાર છે, તો હું છેલ્લે બધા એક સાથે પછી શીખવાડું છું. તો બધા કેવી રીતે સોલ્વ કરવા એ પણ આપણે માહિતી મેળવીશું. બીજો પ્રકાર આવે છે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ. તો પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ એટલે એસિડ પ્રબળ છે એટલે આનું જળ વિભાજન થાય અને આનો જે ક્ષાર મળે એ ક્ષાર આ પ્રબળ છે એટલે આનો જે ક્ષાર મળે અંતિમ ક્ષાર એ સ્વભાવે એસિડિક હોય. સૂત્રો ને એ બધું આપણે આવતા લેક્ચરમાં જ્યારે આના MCQ શીખવાડું ત્યારે ગાણિતિક જેટલી વાતો છે હું એમાં કરવાનો છું. બરાબર. એસિડિક ક્ષાર બને. એક ઉદાહરણ લઈ લઈએ. ચલો, પ્રબળ એસિડ એક લઈ લઈએ HCl, નિર્બળ બેઝ એક લઈ લઈએ NH4OH. હવે બંને ભેગા થાય તો સામે શું બનશે? NH4Cl. બરાબર. તો આવો ક્ષાર આપીને તમને પ્રશ્ન પૂછે કે આ ક્ષાર કયા પ્રકારનો છે, તો આ ક્ષાર એસિડિક પ્રકારનો છે અને એસિડિક પ્રકારનો હોવાથી આનો pH <7 આવે. સૂત્રો કયા છે એ આપણે આગળના લેક્ચરમાં શીખવાના છીએ. MCQ લેક્ચરમાં આ પ્રકાર નંબર 2 શીખ્યા કે ક્ષાર કયા પ્રકારનો હોય, પછી એનું જળ વિભાજન કરવું એટલે એની પાણી સાથે પ્રક્રિયા કરવાની. હવે આની તમે પાછી પાણી સાથે પ્રક્રિયા કરો તો આ રિએક્શન રિવર્સિબલ હોય, પણ કારણ કે નિર્બળથી બનેલો છે એટલે આની સાથે પ્રક્રિયા કરીને પાછું તમને આપી દે. ચલો, ત્રીજી રિએક્શન. હવે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ લીધા, એની જગ્યાએ આપણે હવે પ્રબળ બેઝ પ્લસ નિર્બળ એસિડ લઈએ તો પણ તમને શું બનતું હોય? ક્ષાર. પણ હવે આ જે ક્ષાર છે તો એમાં પ્રબળ કોણ છે? હવે ક્ષારમાં પ્રબળ કોણ છે? વિચારો, બેઝ. તો બેઝ પ્રબળ હોવાથી આનો અંતિમ ક્ષાર કેવો બનશે? બેઝિક બનશે. ઉદાહરણ લો. ચલો, પ્રબળ બેઝનું એક ઉદાહરણ લઈ લો NaOH. નિર્બળ એસિડનું ઉદાહરણ લઈ લો CH3COOH. અને આ બંનેને રિવર્સ મારો એટલે અહીંયા તમારે બને CH3COONA. આ રીતે બને. અને તમે આને પાછું પાણી આપી દો એટલે પાછી રિએક્શન થઈ જાય. અને બેઝિક હોવાથી આપણે એવું કહી શકીએ કે આનો pH greater than 7 હોય છે. greater than 7 હોય છે. ચોથો પ્રકાર, જેમાં બંને જે છે એ નિર્બળ હોય એટલે નિર્બળ એસિડ પ્લસ નિર્બળ બેઝ. બંને નિર્બળ છે એટલે સામેવાળું જે ક્ષાર બનશે એ લગભગ તટસ્થ બનશે. ચલો, નિર્બળ એસિડ આપણે લઈએ. તમે એક વસ્તુ જોઈ, પ્રબળમાં હું સિંગલ બાજુ એરો મારતો હતો, પણ નિર્બળમાં તમે જોશો તો ડબલ બાજુ એરો મારું છું, કારણ કે નિર્બળ એ રિવર્સ પ્રક્રિયા કરે, પ્રબળ કોઈ દિવસ રિવર્સ રિએક્શન ના કરે. NH4OH. પ્રબળમાં શું હોય? 100% સામેની બાજુ જ રિએક્શન થતી હોય. આનો નાનો સરવાળો કરો તમે એટલે CH3COO NH4 બની જાય એમોનિયમ એસિટેટ. આનું નામ એમોનિયમ, આનું નામ એસિટેટ. આનો pH બહુ બદલાતો નથી, લગભગ 7 હોય. એને તમે પાણી આપો એટલે પાછો આ બાજુ જાય. તો આ કેટલાક પ્રકાર હતા.
સ્ક્રીનશોટ લેતા રહેજો એટલે તમારે તકલીફ ના પડે. હું ભૂલી જાઉં તમને કહેવાનું તો. પછી આના MCQ શીખીશું ને એટલે એક્ઝેક્ટલી તમને આ થિયરીઓ પણ મગજમાં ઘૂસી જશે. પણ તમારો ચોપડો આ રીતે બનેલો હોવો જોઈએ. હવે તમને કેટલાક MCQ શીખવાડ દઉં ડાયરેક્ટ, કે તમને એમ પૂછે કે આ ક્ષાર કેવો, તો આ બાજુ તમને ક્ષાર આપ્યો હોય અને આ બાજુ એનો પ્રકાર પૂછ્યો હોય કે એસિડિક છે, બેઝિક છે કે કેવો ક્ષાર છે, એવું પૂછે. બરાબર, તો ધારી લો કે તમને આ ક્ષાર આપ્યું NH4 ટ્વાઇસ CO3. ઓકે, તો આ ક્ષાર કયા પ્રકારનો છે? તો સૌથી પહેલા NH4 એટલે શેમાંથી બનતો હશે? હવે વધારાનું કામ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. MCQ છે તો MCQ વિભાગમાં જ કરીએ એવું આપણે રાખીએ છીએ, કારણ કે આમાં નહીં મજા આવે. MCQ વિભાગમાં લઈશું. તો આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ.